ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 યુનિટ નંબર 8 પૈકીનો અગત્યનો મુદ્દો એટલે કે પંચાયતી રાજ. અગાઉના યુનિટમાં આપણે પંચાયતી રાજ વિશે તેમજ આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે પંચાયતી રાજનો ઉદ્ભવ કઈ રીતના થયો અને પંચાયતી રાજ છે એમાં વખતો વખત સુધારો કઈ રીતના થયો, પંચાયતી રાજ અમલમાં આવ્યા પાછળ બળવંતરાય મહેતા કમિટી છે એની શું ભૂમિકા હતી અને પંચાયતી રાજના હેતુઓ શું હતા. આજે આપણે જોઈશું કે પંચાયતી રાજ છે એનો સૌપ્રથમ અમલ ક્યાંથી થયો તેમજ પંચાયતી રાજના જે આપણે વારંવાર શબ્દનો યુઝ કરીએ છીએ કે ત્રિસ્તરીય માળખું એટલે કે જેના 3 સ્તર છે એ ત્રિસ્તરીય માળખામાં કોનો કોનો સમાવેશ થાય છે. કારણ કે આપણે જોઈએ કે આ યુનિટ છે એ યુનિટમાંથી ઘણું બધું છે આપણે કદાચ જોઈએ તો 10 થી 12 માર્કનું આ યુનિટમાંથી આપણને પૂછવામાં આવે છે. તો એ બાબતથી આપણે બોર્ડલક્ષી તૈયારી માટે પણ છે આ યુનિટ ખૂબ જ અગત્યનો ગણી શકાય. હવે આપણે જોઈએ કે સૌ પ્રથમ કે પંચાયતી રાજનો જો કોઈ પાયાનું એકમ હોય તો એ કયું છે? ગ્રામ પંચાયત. ઘણીવાર આ વિકલ્પ પૂછાય છે બોર્ડની પરીક્ષામાં ખાસ કે પંચાયતી રાજનું પાયાનું એકમ જણાવો, અથવા તમને પ્રશ્ન ઉલટાવીને પૂછે છે કે પંચાયતી રાજનો સૌથી નાનો એકમ કયો? તો બંનેનો એક જ જવાબ આવશે, ગ્રામ પંચાયત. આપણે જાણીએ છીએ કે પંચાયતી રાજ છે એના 3 એકમો છે અથવા 3 ભાગો છે: ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એ પૈકી તમને પૂછવામાં આવે કે મૂળભૂત પાયાનો એકમ કયો, તો ગ્રામ પંચાયતે આપણે લખવો જરૂરી છે. પંચાયતી રાજ એક સરકારી પદ્ધતિ છે એ તો આપણે જાણીએ છીએ, કારણ કે સરકાર દ્વારા જ આ નીમવામાં આવેલું છે તેમજ આનું સંપૂર્ણ સંચાલન સરકાર એટલે કે વહીવટ દ્વારા જ થતું હોય છે. રાજ્ય સરકારો દ્વારા પંચાયતી રાજ પદ્ધતિ 1950 થી 60ના દાયકામાં અપનાવવામાં આવી હતી. કે મોટાભાગે જોઈએ તો રાજ્ય સરકારો છે આ પંચાયતી રાજ છે એને કયા 10 વર્ષોમાં અપનાવી? તો 1950 થી 60ના દાયકામાં આપણે આ વસ્તુ છે આપણા જોઈએ આપણા જે યુનિટમાં નથી કે પંચાયતી રાજનો સૌ પ્રથમ અમલ તમને પૂછે ક્યાં થયો અથવા ક્યારે થયો, તો આ આપણે લખવું જરૂરી છે કે પંચાયતી રાજનો સૌ પ્રથમ અમલ 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે ઈસવીસન 1959ના રોજ નાગોર જિલ્લો જે ક્યાં આવેલો છે? રાજસ્થાન રાજ્યમાં આવેલો છે. એટલે કહી શકાય કે પંચાયતી રાજનો સૌ પ્રથમ અમલ ક્યાં થયો હતો? રાજસ્થાનમાં થયો હતો. અને કયા જિલ્લામાં? નાગોર જિલ્લામાં. ક્યારે? તો 1959 2 ઓક્ટોબરના રોજ. અને પંચાયતી રાજ સાથે ખૂબ જ આપણે જોઈએ કે સૌથી વધારે પૂછાતો કોઈ પ્રશ્ન હોય તો 73મો બંધારણીય સુધારો. કે 73મો બંધારણીય સુધારો છે પંચાયતની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આપણે આ યુનિટના અંતમાં જોઈશું કે કેમ મહત્વનો છે. પરંતુ અહીંયા જોઈ કે પંચાયતી રાજમાં 73મો બંધારણ સુધારો ક્યારે થયો? 24 એપ્રિલ 1993. યાદ રાખવાનું છે, 1 માર્કમાં પણ પૂછાય છે અને વિકલ્પમાં પણ પૂછાય છે કે 73મો બંધારણીય સુધારો ક્યારે થયો? તો 24 એપ્રિલ 1993. અને આપ તો જોઈ રહ્યા છો તે રીતના કે 24 એપ્રિલને છે પંચાયત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એટલે આ મુદ્દો પણ આપણે એક જિજ્ઞાસુ અને જાણકાર વિદ્યાર્થી તરીકે આપણને ખ્યાલ હોવો જોઈએ કે પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 એપ્રિલ. શા માટે? કારણ કે 73મો બંધારણીય સુધારો થયો હતો એ દિવસે. હવે જોઈએ કે પંચાયતી રાજ છે એના 3 સ્તરો કયા છે? તો આપણી નજર સમક્ષ છે કે સૌથી પાયાનું એકમ છે ગ્રામ પંચાયત, એની ઉપર છે તાલુકા પંચાયત અને સૌથી ઉપર છે જિલ્લા પંચાયત. આ ઉપરાંત એની સાથે સંકળાયેલી છે એના ચૂંટાયેલા સભ્યો, એના અધિકારીઓ તેમજ એની અલગ અલગ સમિતિઓ, જે વિશે આપણે છે આવનારા વિડીયોમાં પણ જોવાના છીએ. આજે આપણે જોઈશું સૌથી પાયાનું એકમ એટલે ગ્રામ પંચાયત. કે ગ્રામ પંચાયત છે એમાં
ગ્રામ પંચાયતની રચના કઈ રીતના થાય છે, એના સભ્યો કઈ રીતના હોય છે, એમના મત અધિકાર કોને મળે છે એ આપણે જોઈએ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું, જેથી તમને વિગતે ખ્યાલ આવી શકે. તો સૌ પ્રથમ ગ્રામ પંચાયતી રાજ ગ્રામ પંચાયતનું પાયાનું સ્વશાસનનું એકમ છે. કે ગ્રામ પંચાયતનું સૌથી નાનામાં નાનું એકમ હોય તો શું છે? ગ્રામ પંચાયત. હવે ગ્રામ પંચાયતમાં આપણને સીધો જ પ્રશ્ન થાય કે સભ્યો કેટલા હોય? તો જો કોઈ પણ પંચાયતના સભ્ય છે એ નક્કી શેના દ્વારા થાય છે? વસ્તીના ધોરણે. કે વસ્તીના ધોરણે છે એ વસ્તી વધુ હોય તો સભ્યો કેવા હોય? વધુ. અને વસ્તી ઓછી હોય તો પંચાયતના સભ્યો કેવા હોય? ઓછા. પરંતુ ઓછામાં ઓછા 7 ને વધુમાં વધુ 15. તમને પૂછે કે ગ્રામ પંચાયતના ઓછામાં ઓછા સભ્યો કેટલા હોય? 7. અને વધુમાં વધુ કેટલા હોય? 15. હવે પ્રશ્ન થાય કે કદાચ 7થી વસ્તી એટલી ઓછી હોય, 7 સભ્ય ના થતા હોય તો આ પ્રશ્નનો જવાબ છે આવડવો જોઈએ. કારણ કે જો આવું હોય તો શું થાય છે કે નજીકની પંચાયત સાથે છે એ ગ્રામ પંચાયત જૂથ પંચાયત બનાવવામાં આવે છે, એનાથી અલગ ગ્રામ પંચાયત બનાવવામાં આવતી નથી. તો આવી રીતના 7થી વધી જાય તો જૂથ પંચાયત બની જાય, અને 15થી સભ્યો વધી જાય તો એ તાલુકા પંચાયતમાં આવી જાય છે. તો આવી રીતના વસ્તીના ધોરણે સભ્યો નક્કી થાય, અને સભ્યો છે એ આપણે જોઈએ. સભ્યોની પસંદગી કોણ કરે છે? સભ્યોની પસંદગી છે એ ગામના મતદાતાઓ કરે છે. કોણ કરે છે? મતદાતાઓ. ખાસ કરીને જોઈએ કે પુખ્ત વયે મતાધિકાર મળે છે. કે પુખ્ત વય એટલે આપણે જાણીએ છીએ કે ગામમાં જેટલા પણ 18 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓ હોય, જેમની પાસે આપણે જોઈએ ચૂંટણી કાર્ડ હોય એ જ મત આપી શકે છે. અને એ બધા મતદાતાઓ ગણાય છે. અને આ મતદાતાઓ છે કોની પસંદગી કરે છે? આ બધા મતદાતાઓ છે કોની પસંદગી કરે છે? આપણે જોઈએ તો આ બધા મતદાતાઓ થઈને ગામના સભ્યોની પસંદગી કરે છે. અને સાથે સાથે જોઈએ કે આ બધા મતદાતાઓ મળી બે ગામના કુલ જે પણ અહીંયા આપણે વાત કરી કે સભ્યો 15 હોય તો 15 સભ્યો અને એક સરપંચ, આ બધાની છે ચૂંટણી સીધી ચૂંટણી કરવામાં આવે છે. યાદ રાખજો, સીધી ચૂંટણીનો મતલબ થાય છે કે સીધા વોટ આપીને એમની ચૂંટણી થાય છે. ત્યારબાદ જોઈએ કે વ્યવસ્થા, શાસન વ્યવસ્થા કઈ રીતના ચલાવવામાં આવે છે. તો જે પણ ચૂંટાયેલા સભ્યો છે એ શાસન વ્યવસ્થા ચલાવવામાં મદદ કરે છે. સંપૂર્ણ જવાબદારી વહીવટી તેમજ સત્તા અને જવાબદારી સંપૂર્ણ કોની ગણાય છે? સરપંચની. અને આ ઉપરાંત એની સાથે 2 જોડાયેલા અધિકારીઓ હોય છે, સરકારી અધિકારીઓ. એક હોય છે તલાટી કમ મંત્રી હોય છે, અને બીજા હોય છે ગ્રામ વિકાસ અધિકારી. આ બંનેનું કાર્ય શું હોય છે કે જે પણ ચૂંટાયેલા સભ્યો છે અને સરપંચ છે એ બંનેને કામમાં મદદ કરવાની જવાબદારી આ બધાની રહે છે. ગામના સંપૂર્ણ ગ્રામ પંચાયતના વડા તમને પૂછવામાં આવે તો કોણ આવશે? સરપંચ આવશે. અને ગામની સંપૂર્ણ જવાબદારી અને સત્તા પણ સરપંચની મુખ્ય ગણાય છે. હવે પ્રશ્ન થાય કે સરપંચ પછી આવે છે ઉપસરપંચ. તો જેવી રીતના સભ્ય અને સરપંચની ચૂંટણી સીધી થાય છે, જ્યારે ઉપસરપંચની સીધી ચૂંટણી થતી નથી. ઉપસરપંચની ચૂંટણી છે પરોક્ષ રીતે થાય છે. અને આ માટે શું થાય છે કે જે પણ ચૂંટાયેલા સભ્યો હોય એ મળીને ઉપસરપંચની પસંદગી કરે છે. આ ઉપરાંત વાત કરીએ કે જે પણ અહીંયા 15 સભ્ય છે એમાં વસ્તીના ધોરણે અનામત આપવામાં આવે છે. કે વસ્તીના ધોરણે છે એસસી, એસટી, ઓબીસી કે મહિલા, આ દરેકને વસ્તીના ધોરણે અનામત આપવામાં આવે છે. અને એના આધારે આ સભ્યો વધારે ઓછા હોઈ શકે છે. તો આવી રીતના યાદ રાખવાનું છે કે વસ્તીના ધોરણે એસસી, એસટી, ઓબીસી અને મહિલાઓને છે
અનામત છે સભ્યોની અંદર આપવામાં આવે છે અને સરપંચમાં પણ. અને આપણે જાણીએ છીએ કે દર 3 વર્ષે છે મહિલા સરપંચ છે ચૂંટવા જરૂરી છે, કારણ કે મહિલા સરપંચ છે એની 33% અનામત છે સરપંચમાં પણ હોય છે. હવે આપણે જોઈશું ગ્રામ પંચાયતનું સૌથી અગત્યનું અંગ એટલે કે ગ્રામસભા. ગ્રામસભા છે એ વારંવાર પૂછાય છે અને તમને ઘણીવાર એવું થાય છે વિભાગ ડીમાં પૂછાય છે કે ગ્રામસભા વિશે માહિતી આપો, તો યાદ રાખજો ગ્રામસભા વિશે અહીંયા માત્ર 3 તમારી બુકમાં છે 3-4 લાઈન આપી છે, તો એટલું પૂરતું નથી. ગ્રામસભામાં તમારે સંપૂર્ણ માહિતી લખવી પડશે કે ગ્રામસભા છે એ ગામના બધા જ મતદાતાઓ છે એ ગ્રામસભાના સભ્યો ગણાય છે અને ગ્રામસભા એ મૂળ એકમ છે જેને પ્રત્યેક ગ્રામ પંચાયત જવાબદાર છે કે ગ્રામ પંચાયત છે એની જવાબદારી છે ગ્રામસભા થવી જોઈએ. અને આ ગ્રામસભા થાય છે તો એમાં કોણ આવી શકે? તો દરેક મતદાતાઓ આવી શકે છે. આ ઉપરાંત ગ્રામસભા વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર થવી જોઈએ? 2 વખત થવી જોઈએ. અહીંયા 2 ડેટ તમને મેં આપી છે, ફરજિયાત છે. એક છે 2 ઓક્ટોબર અને બીજી ડેટ છે 15મી ઓગસ્ટ. આ બે દિવસે તો ખાસ ગ્રામસભા થવી જોઈએ. અને ગ્રામસભાની અંદર શું થાય છે? તો ગ્રામસભાની અંદર ગ્રામ પંચાયતના અંદાજપત્ર અને વિકાસ કાર્યક્રમની ગ્રામસભામાં વિચારણા થાય છે. અંદાજપત્ર એટલે કે બજેટ, કે આટલો ખર્ચ થશે, આ કામ કરવાનું છે તો આટલો ખર્ચ થશે, આપણી પાસે આટલા નાણાં પંચાયતમાં પડ્યા છે. તો આ બધી ચર્ચા વિચારણા છે એ તલાટી છે કોની સમક્ષ કરે છે? ગ્રામસભાની સમક્ષ. એટલે કે જેટલે ગ્રામસભાના સભ્યો છે, તલાટી છે કે ગ્રામ પંચાયતના સભ્યો છે, આ બધાની સમક્ષ છે આ રિપોર્ટ છે અથવા તો આટલો ખર્ચ થશે અંદાજપત્ર રજૂ કરે છે, વિકાસના કાર્યો રજૂ કરે છે, રિપોર્ટ રજૂ કરે છે. શેની અંદર? ગ્રામસભાની અંદર. અને વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત ગ્રામસભા થવી જોઈએ એવો નિયમ છે. હવે આ ગ્રામસભા છે એ કોણ બોલાવી શકે? તો 2 વખત તો ઠીક છે, પણ વધુમાં વધુ એનો કોઈ રૂલ્સ નથી. સરપંચ ધારે તો ગમે ત્યારે છે ગ્રામસભા બોલાવી શકે છે, એના માટે કોઈ નિયમ નથી. સરપંચ ઈચ્છે ત્યારે ગ્રામસભા બોલાવી શકે છે. ત્યારબાદ જોઈએ કારોબારી સમિતિ. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી 5 સભ્યોની બને છે કારોબારી સમિતિ, કે જે ચૂંટાયેલા સભ્યો છે એમાંથી 5 સભ્યોની શું બને છે? કારોબારી સમિતિ. અને આ સમિતિમાં 33% મહિલા અનામત પણ હોય છે. 73મો બંધારણ સુધારો છેલ્લે થયો એ મુજબ જોઈએ તો જે પણ 5 સભ્યો છે એમાં 33% અનામત કોને મળે છે? મહિલાઓને મળે છે. અને આ ઉપરાંત જે અગાઉ વાત કરી SC/ST કેટેગરીના જ્ઞાતિના જે પણ સભ્યો હોય તો એમને પણ આમાં કારોબારી સમિતિમાં અનામત સીટ મળે છે અથવા સભ્ય મળે છે. યાદ રાખવાનું છે કારોબારી સમિતિ છે એ ફરજિયાત સમિતિ છે અને એની અંદર છે ગ્રામ પંચાયતમાં જો એ 5 સભ્ય હોય એમાં SC/ST અને મહિલાઓને છે નિયમ અનુસાર શું થાય છે? અનામત મળે છે. ત્યારબાદ જોઈએ કે ફરજિયાત સમિતિ એટલે કે સામાજિક ન્યાય સમિતિ. કોઈ પણ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત હોય તો ગમે અમુક સમિતિ તમે બાદ કરી શકો છો, પરંતુ આ સમિતિ બાદ નથી કરી શકતા. તો તમને કદાચ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછે કે ગ્રામ પંચાયતની અથવા તો ગ્રામ પંચાયતી રાજમાં કઈ સમિતિ એ ફરજિયાત સમિતિ છે? તો સામાજિક ન્યાય સમિતિ. અને આ સમિતિનું કાર્ય શું છે? તો નબળા વર્ગના લોકોને ન્યાય અપાવવાનું કાર્ય છે. કે નબળા વર્ગના જે પણ ગ્રામ, તાલુકા કે જિલ્લા પંચાયતમાં જે ગરીબ છે, નબળા વર્ગના લોકો છે એને ન્યાય મળી રહે એની જવાબદારી છે એ આ સામાજિક ન્યાય સમિતિની ગણાય છે. એટલા જ માટે એને ફરજિયાત સમિતિ કહી છે. ત્યારબાદ ન્યાય પંચાયત. યાદ રાખજો, ન્યાય પંચાયત અને સમાધાન પંચ એમાં ઘણો ડિફરન્ટ છે, એટલે બંનેમાં આપણે કન્ફ્યુઝ થયા વગર
ખૂબ જ સરળ અને સચોટ અને સાચો જવાબ લખવાનો રહેશે કે ન્યાય પંચાયત એટલે શું? તો નજીકના 5-7 ગામ વચ્ચે એક ન્યાય પંચાયત હોય છે. કે આપણે જાણીએ કે ભાવનગર છે તો ભાવનગરના પાલીતાણા તાલુકાના 5-7 નજીકના ગામડા હોય એ 5-7 ગામડા છે બધા પોતાના ગામમાંથી એક શિક્ષિત અને લાયકાત ધરાવનારો સભ્ય છે એનો સમાવેશ એમાં કરે છે? ન્યાય પંચાયતમાં કરે છે. અને આ ન્યાય પંચાયતમાં જે સભ્ય હોય એ શિક્ષિત અને લાયકાત ધરાવતો હોવો જોઈએ. હવે પ્રશ્ન થાય કે ન્યાય પંચાયત છે એનું કાર્ય શું? તો ન્યાય પંચાયત છે એ સમિતિ છે કેટલાક દીવાની અને ફોજદારી સત્તા ધરાવે છે કે ગામના કેટલાક અથવા બે ગામ વચ્ચેના કેટલાક પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કાર્ય છે ન્યાય પંચાયત કરી શકે છે. એટલે આ વસ્તુ પણ આપણે યાદ રાખવું જરૂરી છે કે ન્યાય પંચાયત છે 5-7 ગામડા વચ્ચે હોય છે અને 5-7 ગામડા પોતાનો એક સભ્ય છે એ આ ન્યાય પંચાયતમાં મૂકે છે. અને આ ન્યાય પંચાયત છે કેટલાક દીવાની અને ફોજદારી અધિકારો ધરાવે છે અને જેને કારણે થઈને કેટલાક ગામ વચ્ચેના કે ગામ વચ્ચેના પ્રશ્નો છે એ સોલ્વ પણ આ કરી શકે છે. ત્યારબાદ છે કે દરેક ગામમાં હોય છે તે સમાધાન પંચ. કે અગાઉ વાત કરી કે ન્યાય પંચાયત તો છે એ 5-7 ગામડા વચ્ચે હોય છે. એ ગામ વચ્ચેના પ્રશ્નો સોલ્વ કરે છે. પણ જ્યારે ગામમાં કોઈ પ્રશ્ન થાય ત્યારે ગામમાં ઝઘડો થાય છે, કોઈ બાબતે છે બોલાચાલી થાય છે, તો ગામમાં જે પ્રશ્ન થાય છે એના માટે કોઈ પંચ હોય? તો હા, તો એ છે સમાધાન પંચ. કે દરેક ગામમાં એક સમાધાન પંચ હોય છે અને સમાધાન પંચનો એક શબ્દ શું હોય છે? સ્થાયી. સ્થાયી એટલે કે એ સભ્ય એ સ્થાયી હોય છે કે એ સભ્ય છે આમ જોવા જઈએ તો સમાધાન પંચ 3 સભ્યોથી રચાય. આપણે જોઈશું કઈ રીતના. પણ તમને પૂછે સમાધાન પંચ છે એનો સ્થાયી સભ્ય કેટલા હોય છે? 1. અને એ પણ કેવો સભ્ય હોય છે? કે શિક્ષિત અને લાયકાત ધરાવનાર. કે એ વ્યક્તિ છે ભણેલો ગણેલો હોય, એની પાસે આવડત હોય, એની કોઠાસૂઝ હોય કે ઘણા બધા પ્રશ્નો છે ગામના લોકો એનું માનતા હોય તો આવી શિક્ષણ અને લાયકાત ધરાવનાર વ્યક્તિ છે સમાધાન પંચનો કાયમી સભ્ય બની શકે છે. જ્યારે પણ સમાધાન પંચ બેસે છે ત્યારે શું થાય છે? ગામમાં જ્યારે પણ ઝઘડો થાય છે તો સમાધાન પંચ બેસે ત્યારે શું થાય કે બે વ્યક્તિઓ ઝઘડો કર્યો તો બંનેમાંથી એક એનો પ્રતિનિધિ આવે છે. જે વ્યક્તિએ ઝઘડો કર્યો એ વ્યક્તિ આવતા નથી, પરંતુ શું થાય છે? એ બંને પક્ષ કે બંને ઝઘડો કર્યો બંને પક્ષના એક પ્રતિનિધિ આવે છે. એટલે 2 સભ્યોએ અને એક સ્થાયી સભ્ય આ ત્રણેય મળી અને સમાધાન પંચની રચના કરે છે. અને સમાધાન પંચ છે એ ન્યાય પંચાયત છે એ શું કરે છે? કે બંનેને સાંભળે છે, બંનેને સમજાવે છે અને યોગ્ય ન્યાય અથવા તો આપણે જોઈએ કે બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કરે છે. હવે ગ્રામ પંચાયતના 2 અધિકારીઓ હોય છે એના વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયતના સૌ પ્રથમ છે ગ્રામ પંચાયત મંત્રી, જેને આપણે આપણી બોલચાલની ભાષામાં તલાટી કહીએ છીએ. જો આ એક આપણી બુકમાં નથી, વિડીયો વારંવાર પૂછાય છે વિડીયોનું પૂરું નામ જણાવો તો ઘણા વિદ્યાર્થીઓ છે એ ભૂલ કરીને આવે છે. તો એમાં લખવું જોઈએ વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર અથવા તમે લખી શકો ગ્રામ વિકાસ મંત્રી. હવે તલાટી છે, ગ્રામ વિકાસ મંત્રી છે, તલાટી કમ મંત્રી છે, વિડીયો છે, આ બધું એક જ છે. હવે એની જવાબદારી શું છે આપણે જોઈએ તો જે પણ રેકોર્ડ અથવા રેકર્ડ કે પંચાયતમાં જે પણ કાર્ય થાય છે એ વહીવટી હોય, નાણાંને લગતા હોય તો એ રેકર્ડ છે એ રાખવા, એટલે કે જે પણ દસ્તાવેજ છે એ રાખવા, દસ્તાવેજોની જાળવણી કરવી, તેમજ વર્ષે જે પણ ખર્ચો થયો એ ખર્ચનો રિપોર્ટ એટલે કે અહેવાલ રજૂ કરે છે. તેમજ આવનારા વર્ષમાં આપણે કયું કાર્ય કરવાનું છે એનું અનુમાન અને બજેટ કે આટલું ખર્ચ થશે એનું અનુમાન, તેમજ એના માટે કેટલા નાણાંની જરૂર પડશે એ બજેટ. આ સંપૂર્ણ જવાબદારી કોની ગણાય છે? તલાટી કમ મંત્રીની અથવા તો વિડીયોની ગણાય છે. આ ઉપરાંત જે પણ નાણાકીય ખર્ચ થાય છે
એના હિસાબો રાખવાની, એ હિસાબો ઉપર છે તલાટી છે એ સરપંચની સહી લેવાની, તેમજ જ્યારે પણ સરપંચને પોતાના કાર્યમાં કંઈક માર્ગદર્શનની જરૂર હોય, સલાહ સૂચનની જરૂર હોય, ત્યારે એને મદદ કરવાની સંપૂર્ણ જવાબદારી કોની ગણાય છે? તલાટી કમ મંત્રીની ગણાય છે. ત્યારબાદ જોઈએ બીજા સરકારી મંત્રી છે ગ્રામ સેવક. તો ગ્રામ સેવક છે એને ગ્રામ વિકાસ અધિકારી પણ કહેવામાં આવે છે, જે પંચાયતની જુદી જુદી યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરે છે અને વિભિન્ન વિકાસ કાર્યક્રમો વિશે જાણકારી આપે છે, કે અલગ અલગ યોજના દ્વારા ગામડાના ખેડૂતો છે, ગામડાના લોકોનો વિકાસ થાય એ માટે યોજનાઓ તૈયાર કરવી, તેમજ યોજનાઓ વિશે લોકોને જાણકારી આપવાની જવાબદારી કોની છે? ગ્રામ સેવકની છે. આ ઉપરાંત જોઈએ કે કૃષિ અને લોન માટે ખેડૂતોને મદદ કરે છે. આ અધિકારી છે બીજ, ખાતર કે બીજી કોઈ ખેતીને લગતી કોઈ સહાયની જરૂર હોય, કે પછી આપણે જોઈએ કે આધુનિક ખેતી કેવી રીતના કરવી, આધુનિક ખેતી વિશે માહિતી આપવી, આ બધી જવાબદારી છે એ કોની ગણાય છે? ગ્રામ વિકાસ અધિકારીની એટલે કે ગ્રામ સેવકની ગણાય છે. કે ગામડામાં અલગ અલગ યોજનાઓ તૈયાર કરવી, યોજનાની મદદથી ગામના લોકોને એની જાણકારી આપી, ગામના લોકોને એનો લાભ આપવો, તેમજ ખેતી કૃષિના સાથે સંબંધિત કે સરકારી કોઈ સબસિડીમાં કોઈ ખેતી માટે સાધન જોઈએ છે, ટ્રેક્ટર જોઈએ છે તો એ અપાવવું, તેમજ આધુનિક ખેતી કેવી રીતના થાય, આધુનિક ખેતીનો શું ફાયદો છે, આ બધી જ જાણકારી આપવાની જવાબદારી છે ગ્રામ સેવકની ગણાય છે. આ ઉપરાંત જોઈએ કે ગ્રામ સેવક છે એ જે પણ આ યોજનાઓ ઘડે છે તો યોજનાઓ છે એની પ્રગતિ, એના લક્ષ્યાંકો, કે આટલા ગામમાં છે આ વર્ષે છે આ યોજનાનો લાભ આ 500 ખેડૂતોને મળ્યો અને આટલી ખેતીમાં પ્રગતિ થઈ, તો આ બધાના રિપોર્ટ છે, અહેવાલ છે રજૂ કરવાની જવાબદારી કોની ગણાય છે? ગ્રામ વિકાસ અધિકારી એટલે કે આપણે કહીએ કે ગ્રામ સેવકની ગણાય છે. હવે જોઈશું આપણે ગ્રામ પંચાયત છે એના કાર્યો શું હોઈ શકે. તો ગ્રામ પંચાયતના કાર્યો છે અહીંયા આપણે જોઈએ, સૌથી પહેલું છે 2 કાર્યો છે, નાગરિક કાર્યો અને વિકાસાત્મક કાર્યો. કે ગ્રામ પંચાયતના કુલ 2 કાર્યો છે, કે નાગરિક કાર્ય અને બીજા છે વિકાસાત્મક કાર્ય. એમાં નાગરિક કાર્યમાં આપણે જોઈએ કે સૌથી પહેલું કાર્ય છે સફાઈનું, કે જે પણ કોઈ પણ પંચાયત હોય છે એનું સૌથી પહેલું કાર્ય હોય છે ગામમાં સાફ સફાઈ એ રાખવી જોઈએ. ગામમાં અમુક અંતરે જરૂર હોય જાહેર જગ્યા ઉપર, તેમજ અમુક સરકારી બિલ્ડિંગો છે ત્યાં બધી જગ્યાએ છે સ્વચ્છતાની જાળવણી કરવી, સફાઈ કરાવી, જલપૂર્તિ એટલે કે ગામના દરેક વ્યક્તિ છે એને સ્વચ્છ પાણી મળી રહે, રસ્તા નિર્માણ કે ગામની શેરીઓમાં તેમજ મુખ્ય રસ્તાઓ પર રસ્તા કે રોડ બનાવવાની, એનું નિર્માણ કરાવવું, એનું જાળવણી એટલે કે વખતો વખત એને રિપેર કરાવવા, પ્રકાશની વ્યવસ્થા એટલે ગામમાં સ્ટ્રીટ લાઇટ ના હોય તો સ્ટ્રીટ લાઇટ મુકાવવાની વ્યવસ્થા, એને જાળવવાની જવાબદારી છે ગ્રામ પંચાયતની છે. ગામમાં સ્મશાનની, પ્રાથમિક શાળા, કૂવા, તળાવ, સાર્વજનિક સ્થાનો, ધાર્મિક સ્થાનો, આ બધાની જવાબદારી છે એને બનાવવાની તેમજ એને જાળવણી કરવાની જવાબદારી કોની છે? ગ્રામ પંચાયતની છે. વિકાસાત્મક કાર્યમાં આપણે જોઈએ કે આ થઈ છે નાગરિક કાર્યની, કે આ બધી સુવિધા એક નાગરિકને મળવી જોઈએ એ ઉપલબ્ધ કરવાની જવાબદારી કોની છે? ગ્રામ પંચાયત. એમ વિકાસાત્મક કે ગામના વિકાસ માટે શું કાર્ય કરી શકે? તો પહેલું છે સહકારી પ્રવૃત્તિ, કે ગામમાં દૂધ મંડળી શરૂ કરાવી, મહિલા સહકારી મંડળી શરૂ કરાવી, આ બધી સહકારી પ્રવૃત્તિ છે એ ગ્રામ પંચાયત શરૂ કરાવી શકે છે. નબળા વર્ગના લોકોના વિકાસ માટેના કાર્ય, કે ગરીબ છે, SC ST છે, OBC છે, તો એવા નબળા વર્ગના લોકો છે એના વિકાસના કાર્યો માટે પણ અલગ અલગ યોજનાનો લાભ અપાવવાનું કાર્ય છે એ ગ્રામ પંચાયત કરી શકે છે. બજારની વ્યવસ્થા, કે ગામની અંદર છે બજાર એટલે લે વેચાણ જ્યાં થાય છે એ બજારની વ્યવસ્થા, બજારની જાળવણી, એ સંપૂર્ણ વ્યવસ્થા છે
એની સ્વચ્છતાની જવાબદારી, આ બધું જ છે એ આપણી ગ્રામ પંચાયતની જવાબદારી ગણાય છે. આ ઉપરાંત યુવાનો, મહિલા, બાળ વિકાસના કાર્યક્રમો, કે ગામમાં જે પણ યુવાનો છે, મહિલાઓ છે, બાળકો છે, તો બાળકો માટે રમતગમતના મેદાનો, યુવાનો માટે રમતગમત કે પછી વાંચનાલય, આ બધું ઉપલબ્ધ કરવાની જવાબદારી છે ગ્રામ પંચાયતની ગણાય છે. આ ઉપરાંત જો ગામમાં મેળો થતો હોય તો એ મેળાની વ્યવસ્થા કરાવી, એના માટે જમીન ફાળવવાની, એના માટે સુવિધા પૂરી પાડવાની, આ બધી જ જવાબદારી છે એ વિકાસાત્મક કાર્ય છે જે કોની હોય છે? ગ્રામ પંચાયતની ગણાય છે. હવે ત્રીજો પ્રશ્ન થાય કે આ બધા માટે આવક ક્યાંથી આવે? કે રસ્તા બનાવવા માટે, સ્ટ્રીટ લાઇટ માટે, પ્રાથમિક શાળા બનાવવા માટે, વાંચનાલય બનાવવા માટે, લાઇબ્રેરી બનાવવા માટે, તો આ બધા માટે છે ગ્રામ પંચાયતને આવક ક્યાંથી મળે? તો આવક અલગ અલગ જગ્યાએથી પ્રાપ્ત થાય છે. સ્થાનિક કરવેરા, કે ગામના જે પણ કુટુંબો છે, કુટુંબો ઉપર પાણી વેરો, ઘર વેરો, એ સ્થાનિક વેરામાંથી પણ આવક થાય છે. સરકારી ગ્રાન્ટ, કે ગામડામાં અમુક આપણે જોઈએ કે તાલુકા કક્ષાએથી, જિલ્લા કક્ષાએથી અને રાજ્ય કક્ષાએથી ઘણી બધી ગ્રાન્ટ મળે છે, તો એમાંથી પણ આ બધા કાર્યો થાય છે. લોકફાળો, કે ઘણા બધા લોકો છે પોતાના ગામમાં કંઈક સુવિધા ઉપલબ્ધ કરાવી, જેમ કે ચબૂતરો બનાવવો હોય તો એ ચબૂતરો બનાવવા માટે છે લોકો ઘર દીઠ છે, કુટુંબ દીઠ ફાળો ઉઘરાવીને, લોકફાળો ઉઘરાવીને પણ શું કરે છે? આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે છે. આ ઉપરાંત આપણે જોઈએ કે જિલ્લા, તાલુકા કે પછી રાજ્ય તરફથી જે પણ ગ્રાન્ટ મળે છે એ દરેકે દરેક ગ્રાન્ટ છે આવકનું સાધન બને છે. તો અહીંયા આપણે ગ્રામ પંચાયત વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. આશા રાખું છું કે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, મને પૂછી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તાલુકા પંચાયત અને એના કાર્યો, એની રચના. આભાર.